હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને ઠંડી પણ થોડી વધારે છે. તો જો આપણે સાલ પણ ઓઢી છે. ઘડિયાળમાં વાગ્યા છે 9:15 ને જો સૂરજ દાદા પણ સરસ મજાના નીકળી ગયા છે ને આપણે જો રસોડામાં એ ભાખરી બનાવી છે ને માખણ છે ને જો એ ચા બની રહ્યો છે. ચા બની જાય પછી આપણે નાસ્તો કરી લઈશું ને કામ જો આપણે નાસ્તો પાણી કરીને આપણે ઘર કામ કરીને નવરા થઈ ગયા છીએ ને હવે તો આપણે જો ઘરની સાફ સફાઈનું કામ ચાલુ કર્યું છે. કારણ કે જો આપણે આ રૂમમાં કપા ભર્યો હતો, આ રૂમમાં આપણે કપા ભર્યો હતો ને તો એ કપા આપણે વેચી નાખ્યો છે. તો જો એ માળિયા ઉપર એ વસ્તુ આપણે ઉટકવામાં જવા દીધી છે ને માળિયું સાફ કરવાનું છે. ને આ રૂમમાં પણ જો એ માળિયા ઉપર ડબરા એ આપણે જો નીચે સીટી ઉપર ઉતાર્યા છે ને ડબરા અંદર જે વસ્તુ ભરી છે તે અહીંયા રાખી દીધી છે ને આ ડબ્બા આપણે મમ્મીને ઉટકવા માટે દઈ આવશું ને પછી આપણે એ માળિયું સાફ કરી નાખશું. મમ્મી બધા વાસણ ઉટકી રહ્યા છે ને આપણે આ માળિયું સાફ કરી નાખશું એટલે બંને કામ હારે થઈ જાય. તો ચાલો આપણે આ ડબરા મમ્મીને ઉટકવા માટે દઈ આવી. તો જો આપણે ડબરા લઈ લીધા છે. આજે પવન પણ બહુ આમ જોરદારનો છે. જો મમ્મી ડબરા ઘસી રહ્યા છે. ને આ જો આ પિત્તળના વાસણ ચકચકાવી દીધા છે એના સ્ટીલના અને આટલા ડબરા ઉટકવા માટે આપી દીધા છે. હવે મમ્મી એટલા ડબરા ઉટકી નાખે ત્યાં આપણે માળિયામાં પોતું મારી દઈ. હું પોતું મારી દઉં બે માળિયામાં, ખાલી હાવણી જ મારી પોતું મારી દઉં ને રહે. તો જો આપણે માળિયું સાફ કરી નાખ્યું છે. તો ચલો હવે આપણે બીજા રૂમનું માળિયું સાફ કરશું. તો જો આપણે માળિયું સાફ કરીને ડબરા આપણે ગોઠવી દીધા છે ને બપોરના 12 વાગ્યા છે. શાક પકા લીધું છે ને મમ્મી થળિયામાં રોટલી કરી રહ્યા છે. જો આપણે શાકમાં સીધી થઈ રહી છે. તો ચાલો આપણે મમ્મીને હવે રોટલી બનાવવામાં થોડીક મદદ કરશું. તો ચાલો આપણે શાક ચડી ગયું છે તો બંધ કરીશું.
તો ચલો આપણે બપોરે સૂઈ ગયા હતા, સૂઈ ઉઠીને ચા પાણી પીધા ને મમ્મી સિંગ બનાવી રહ્યા છે, તો તે માટે સિંગ માટે દાણા પલાળ્યા હતા. તો જો દાણા સૂકવી રહ્યા છે. તો ચલો હવે આપણે આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરશું. હવે આપણે એડિટિંગ કરશું, એટલે તમને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આપણે સરસ મજાનું આજે ભજન ગાઈશું, તારી એક એક પડે જાય લાખની. તો ચલો આપણે તે ભજન ચાલુ કરીએ. તે ભજન આપણે લખેલું આવશે, તો ચલો બધાએ સાંભળી લ્યો, ને લખવું હોય તો તમે લખી પણ શકશો. તો ચલો હવે આપણે ભજન ગાઈશું. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. ખાલી આવ્યા ખાલી જાસુ, સાથે સુલાવ્યા લઈ જાસુ. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે સીતારામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. જૂઠી બાજી જૂઠા ખેલ મનવા મારું તારું મેં, તું તો છોડી દે ચિંતા આખા ગામની. તું તો માળા રે જપી લે સીતારામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. ભક્તિ ખાંડા કેરી ધાર, તેથી ઉતરવું ભવ પાર. એને લગની લાગી છે સીતારામની, તું તો માળા રે જપી લે સીતારામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. રાજા રંગીલા રણ છોડ, મારા ચિતડાના ચોર. મેં તો મૂર્તિ નિહાળી સુંદર શ્યામની, તું તો માળા રે જપી લે સીતારામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. મારો સાંભળ્યો સરકાર, તેથી ઉતરવું ભવ પાર. મૂર્તિ મનોહર લાગે સુંદર શ્યામની, તું તો માળા રે જપી લે સીતારામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. તો મારું આ ભજન તમને કેવું લાગ્યું, સારું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો બધાને જય શ્રી કૃષ્ણ.